ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારી પૂર્ણતાના આરે પહોંચી છે। ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પરબધામના મહંત કરશનદાસ બાપુ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે, જેમાં ભજન ભોજન તેમજ તમામ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ તેમજ ફજત ફાડકા પાણી તેમજ આરોગ્ય જેવી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આગામી તારીખ 16 ના દિવસે અષાઢી બીજના દિવસે યોજાતા મેળાનું આયોજન પૂર્ણતાના આરે છે। આ મેળામાં દર વર્ષની જેમ લાખો ભાવિકો ઉમટી પડવાના હોય ત્યારે કોઈ પણ ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે ધ્યાને લઈને સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, જેમાં ખાસ પરબધામનો ઉદ્દેશ એ છે કે કોઈ પણ ભાવિક ભૂખ્યો ન જાય, જેને લઈ રસોડાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પરબધામના મહંત કરશનદાસ બાપુ દ્વારા ભારતભરના તમામ ભાવિકોને અષાઢી બીજના મેળામાં આવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। આ અષાઢી બીજના મેળાનો સંતવાણી કાર્યક્રમ અને મેળાનું લાઈવ પ્રસારણ પરબધામની વેબસાઇટ ઉપરથી જોવા મળશે। આ મેળામાં ભક્તો આવી પરબધામના આશીર્વચન પ્રાપ્ત કરશે। દેવીદાસ અમર દેવીદાસ કોઈને ખેતરવાડી કોઈને ગામ ગરાસ આકાશી રોજી ઉતરે પર બે નકળન દેવીદાસ। આ અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરશનદાસ બાપુએ લીધું છે। આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે। મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે। અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે। રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે। તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ ક્યાંય કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ ક્યાંય અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે। પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન થઈ રહી છે। આગામી તારીખ 15 અને 16 બે દિવસનો ઉત્સવ છે। 16/7/2026 ને ગુરુવારના રોજ અષાઢી બીજનું ઉજવવામાં આવશે। પૂજ્ય બાપુના હાથે લોકમેળાને ખુલ્લો કરવામાં આવશે। પૂજ્ય બાપુના હાથે મંદિર ઉપર નિષાદ ચડાવવામાં આવશે। ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સ્વયંસેવકો દ્વારા લાખો માણસો જમી શકે એવું આયોજન રસોડામાં કરી આંબાવાડિયામાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। એટલે આવા આ સ્વયંભૂ મેળામાં દરેકે આવવું એવો અનુરોધ પૂજ્ય કરશનદાસ બાપુએ કરેલો છે। તો બધા જ મેળાનો લાભ લે એવો અહીંથી અનુરોધ પૂજ્ય બાપુનો છે। અચ્છું સતદેવીદાસ અમર દેવીદાસ।